વાલિયા એસઆરપી દળ જૂથ 10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને પડી ગયા હતા. ફરજ પરના ડોક્ટર ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દિનબંધુ હોસ્પિટલ ખોલવડ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મૃતદેહને વધુ કાર્યવાહી માટે CSC હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી હતી. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે આજ રોજ શારીરિક ભરતી કસોટી દરમિયાન સંજય રસિકભાઈ ગામિત નામના ઉમેદવાર રહેવાસી ચીખલવાવ વ્યારા તેઓ શારીરિક કસોટીની પરીક્ષા આપવા માટે આવેલ હતા. શારીરિક કસોટીની પ્રથમ બેચમાં તેઓની રનિંગ હતી અને તેઓ રનિંગ દરમિયાન 12મા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડૉક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ CPRની પ્રાથમિક સારવાર શરૂ કરેલ બાદ તાત્કાલિક ઓક્સિજન તેમજ અન્ય મેડિસિન શરૂ કરી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખોલવડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગયેલ, પરંતુ ફરજ પરના ડૉક્ટરશ્રીનાઓએ તેમને મૃત જાહેર કરેલ. આજરોજ આ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ખાતે આવેલ આ યુવાન અચાનક ટ્રેક ઉપર રનિંગ દરમિયાન આ રીતે મૃત થયેલ છે, અવસાન થયેલ છે. ની દુઃખદ ઘટના બનેલ છે.